નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં ફતેપુરા ખાતે સરકારી તળાવની પાળમાં ગેરકાયદેસર ખનન કરી બાંધકામ કરાતું હોવાના વિડીયો સાથે જાગૃત નાગરિકે કલેક્ટરને રજૂઆત કરતા ટીડીઓ, મામલતદાર અને ફતેપુરા ગ્રામ પંચાયતની ટીમ સ્થળ તપાસ કરી તાત્કાલિક બાંધકામ અટકાવી પુરાવા રજૂ કરવા માટે સ્થળ ઉપર ગ્રામ પંચાયતને નોટિસ ચોંટાડી। આજરોજ 13 તારીખે ગ્રામ પંચાયત તરફથી તળાવની ફરતે બાંધકામ અર્થે ફરિયાદ મળેલ હતી, જેની સ્થળ તપાસ કરતા હાલ પૂરતું બાંધકામ સ્થગિત કરવા માટે સરપંચશ્રી અને ગ્રામ પંચાયત બોડીને સૂચના આપવામાં આવી છે તથા જે હાલમાં જે જગ્યાનું બાંધકામ થઈ રહ્યું છે એ માલિકને અલગ તારીખ અને તળાવની આજુબાજુના જેટલા બી સર્વે નંબર માલિકીના છે એમના પણ માલિકોની સાથે બેઠક માટે ચર્ચા વિચારણા માટે બેઠક બોલાવી છે અને હાલ પૂરતું બાંધકામ સ્થગિત રાખવામાં આવે છે। આમાં ફરિયાદ થશે ખરી મેમ? ફરિયાદ એટલે શેની ફરિયાદ? તળાવ છે અને તળાવની પાળ ખોદવામાં આવી છે, તો એના પર ફરિયાદી પહેલા પ્રાથમિક તપાસ કરીએ, બધું જોઈ લઈએ, માપણી કરાવી લઈએ। માપણી કરેલી છે એવું સરપંચશ્રીનું કહેવું છે, પણ જો જણાય તો ફરી વધુ માપણી અને જે માલિકીના સર્વે નંબર છે એની પણ માપણી કરાવી દઈએ। શું રિયલ સિચ્યુએશન છે એ જોઈશું અને એ મુજબ કાર્યવાહી કરશું નિયમ અનુસાર। તારીખ 13 જાન્યુઆરી 2026ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલા સરકારી તળાવની પાળ ફરતે ગેરકાયદેસર રીતે ખનન કરીને બાંધકામ કરવામાં આવી રહ્યું છે તે રીતના વિડીયો પુરાવા સાથે ફતેપુરા નગરના જાગૃત નાગરિક વિશાલ નહારે દાહોદ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી, જેના પગલે દાહોદ જિલ્લા કલેક્ટરે તાત્કાલિક એક્શન લેતા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારની ટીમને ઘટના સ્થળે તપાસ માટે મોકલી હતી। ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારની ટીમે ઘટના સ્થળે આવીને ફતેપુરા ગ્રામ પંચાયતની ટીમને બોલાવતા ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ સહિત સભ્યો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। ઉપસ્થિત તમામ ટીમો દ્વારા પ્રાથમિક તપાસ કરતા અહીં ગેરકાયદેસર રીતે ખનન કરી બાંધકામ થતું હોવાનું પ્રાથમિક રીતે માલુમ પડ્યું હતું, જેથી ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીએ તાત્કાલિક બાંધકામ બંધ કરવાની સૂચના આપી હતી અને ગ્રામ પંચાયતને આદેશ કર્યો હતો કે આ બાંધકામ કરનારા લોકોને તેમજ તળાવની પાળ ફરતે આવેલા સર્વે નંબરના માલિકોને એક ચોક્કસ તારીખ આપવામાં આવે અને તેઓને તેમની જમીનના પુરાવા રજૂ કરવામાં આવે તે રીતની સૂચના આપવા માટે તાલુકા વિકાસ અધિકારીએ ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચને જણાવ્યું હતું। ત્યારે હાલ તો અહીં બાંધકામ અટકાવી દેવામાં આવ્યું છે અને સ્થળ ઉપર ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા નોટિસ ચોંટાડી દેવામાં આવી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર આઝાદેશ મંસૂરી, જિલ્લા દાહોદ।